આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હજ પડવે દરેક મુસ્લિમ બિરાદરનું એક સપનું છે. વર્ષ 2026 આ પવિત્ર યાત્રા નિર્વિઘ્ન અને સ્વાસ્થ્યપ્રદ રીતે પૂર્ણ થાય તે માટે દાહોદ વહીવટીતંત્ર અને સમાજના ખિદમ મતદારો સજ્જ બન્યા છે. દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે આજે હજયાત્રીઓ માટે એક વિશેષ હેલ્થ ચેકઅપ તેમજ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે. સેવા ઇશ પરમો ધર્મના સૂત્રને સાર્થક કરવા આ કેમ્પ દ્વારા દાહોદ હજયાત્રીઓ સુરક્ષાનું કવચ પૂરું પાડ્યું છે. હું જેનુલ આબેદીન સાટિયા, ગુજરાત હજ કમિટી ફિલ્ડ ટ્રેનર, દાહોદ જિલ્લા. આજે 10 તારીખ મંગળવારે અને 11 તારીખ બુધવાર દાહોદ જિલ્લાના હાજીઓને હજ યાત્રા જવા માટે વેક્સિનનો પ્રોગ્રામ જે રાખવામાં આવ્યો છે એ ઝાયડસ હોસ્પિટલની અંદર અમે રાખ્યો છે અને બહુ શાંતિપૂર્વક અમારા ઝાયડસ હોસ્પિટલના સ્ટાફની મહેનત અને અમારા દાહોદ જિલ્લાના ખાદિમુલ ઉજ્જાજ ગુજરાત એફપી શોએબભાઈ પાટુક અને હું એ બધાની મહેનતથી આજે ફર્સ્ટ ક્લાસ રીતે શાંતિપૂર્વક જે અમારો પ્રોગ્રામ પતી ગયો છે. આજે લગભગ ને 117 જેવા હાજી છે અમારા, એમાંથી 55 થી 60 હાજીઓનું આજે અમે વેક્સિનેશન પતાવી દીધું છે અને ઇન્શાલ્લાહ આવતીકાલે બીજું અમારા જે દાહોદના અને બાકી છે એમનું પતાવશું. અને બીજું કે જે બી દાહોદ જિલ્લાના હાજીઓ છે એ શાંતિપૂર્વક પ્રોગ્રામને સહકાર આપી ગયા. જેનુલ આબેદીન સાટી. આજે 10 ફેબ્રુઆરીના રોજ સઉદીયા ખાતે 2026માં હજમાં જનાર જે હાજીઓ છે તેમનું વેક્સિનેશન કેમ્પ રાખેલ હતું. અમારા દાહોદ જિલ્લાના એએફટી ઝૈનુલ આબેદીનભાઈ અને શોએબભાઈ પાટુક એમના થ્રુ ઝાયડસ મેડિકલ હોસ્પિટલમાં આ કામગીરી રાખેલ હતી. સવારથી ઝાલોદ, ફતેપુરા, સુખસર, ગરબાડા વગેરે અતરફના હાજીઓ વેક્સિનેશન માટે ઝાયડસમાં આવેલ છે. આ કામગીરી બદલ ઝાયડસના તમામ કાર્યકર્તા અને ઝાયડસના ડોક્ટરો જેટલા બી માણસો છે બધા તરફથી અમને સહકાર મળેલ છે. અમે તેમનો આભાર માનીએ છીએ. આવતીકાલે 11 તારીખે દાહોદ શહેર અને બારિયા વિસ્તારનો કેમ્પ રાખેલ છે. આ બદલ હું ઝાયડસ હોસ્પિટલના પૂરા અમલા અને તમામ કામ કરનારાઓ અને તમામ મેડિકલ સ્ટાફનો હું દિલની गहराइयों आभार मानू छू. मारू नाम सुफियान जाड़ा. आज रोज तारीख 10/2/2026 को यहाँ जायडस हॉस्पिटल में हाजियों के लिए जो कैंप रखा गया था, इसके अंदर मेहनत करने वाले एएफटी जो है हमारे जैनुल भाई साथिया और फारूक भाई यानी मेरे लड़के हैं शोएब पाटुक, तो इन लोगों की कोशिश और मेहनत से ये जो कैंप हुआ है इसके अंदर अल्हम्दुलिल्लाह तमाम हाजियों ने शिरकत भी की है और अल्हम्दुलिल्लाह इसके अंदर जायडस का पूरा स्टाफ जो है वो बेहतरीन तरीके से साथ दे रहा है. उसके लिए जायडस के स्टाफ का भी मैं बहुत बहुत शुक्रिया अदा करता हूँ. और ये खिदमत करने वाले जो हाजियों की खिदमत कर रहे हैं, जिसके अंदर किसी भी होद्दे पर न होते हुए हमारे मौलाना सुफियान साहब है, ये भी हर साल खिदमत में ये पहुँचते हैं और काफ़ी यानी हाजियों की बेहतरीन तरीके से खिदमत करते हैं. इन सबका मैं दिल से शुक्रिया अदा करता हूँ पूरी मुस्लिम समाज की तरफ से. और तमाम हाजियों से गुजारिश है कि जल्द से जल्द जब ये प्रोग्राम आइंदा कल भी जैसे 11 तारीख को दाहोद शहर और बारिया के अतराफ वालों का जो कैंप रखा गया है, तो उसके अंदर शरीक होकर ये चेकअप हेल्थ चेकअप वगैरह कंप्लीट करवा लें. इससे बेहतर ये होगा कि अल्हम्दुलिल्लाह आपका पूरा सफ़र सेहत और तंदुरुस्ती के साथ आसानी से मुकम्मल होगा. लिहाजा तमाम ये हज में जाने वाले हजरात इसकी भी फिक्र करें और मैं तहे दिल से ये हज की खिदमत करने वालों की, हाजियों की, इनकी दिल से शुक्रिया अदा करता हूँ. अस्सलामु अलैकुम. मेरा नाम उमर फारूक.